મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ સર. મજામાં છો બધા? હા. હું પણ મજામાં છે. ઓકે, મસ્ત અદાબ મારજો, કટ્ટાર બેસી જાઓ. આજનો ટોપિક આપણે શીખી લઈએ. ગઈકાલે બેટા આપણે અપૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર ચાલુ કર્યું. કયું ચેપ્ટર ચાલુ કર્યું? અપૂર્ણાંક સંખ્યાઓ. અને એમાં આપણે જે ટોપિક ભણી ગયા હતા એ ટોપિકને આજે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. એટલે કદાચ કોઈકને તૈયાર કરવાનું બાકી હોય, રિવિઝન કરવાનું બાકી હોય, કદાચ નહીં સમજ પડી હોય તો ફરી એકવાર સમજ પડી જાય. રેડી? તો જે ટોપિક્સ ગઈકાલે આપણે શીખી ગયા હતા અપૂર્ણાંક સંખ્યાઓમાં, એ અપૂર્ણાંક સંખ્યાઓને ફરી એકવાર જરાક રિવિઝન કરી લઈએ. અપૂર્ણાંક સંખ્યાઓનું ઉદાહરણ આપી મેં તમને ગઈકાલે શીખવાડ્યું છે. આજે આપણે ડાયરેક્ટ ટોપિક પર આવીએ. તમે બધા રેડી છો? હા. અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા બેટા અપૂર્ણાંક કહેવાય કોને? તો સિમ્પલ તમારે આવું યાદ રાખવાનું છે, હાલ પૂરતું, ટેમ્પરરી. આટલું યાદ રાખવાનું છે કે જે સંખ્યામાં અંશ અને છેદ હોય, જે સંખ્યામાં અંશ અને છેદ એને કહેવાય અપૂર્ણાંક. એને શું કહેવાય? અપૂર્ણાંક. આ અંશ માની લો કે આની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લઈએ છીએ, ધ્યાન આપજો. 2/3. 2/3. રેડી? તો આ એક સંખ્યા છે. આ ઉપરવાળી સંખ્યા છે ને બેટા 2, એને કહેવાય અંશ. એને શું કહેવાય? અંશ. તો ક્યારેક તમને આવી સંખ્યા આપીને પૂછે કે અંશમાં કેટલા છે, તો આપણો જવાબ આવે બેટા 2. કેટલા છે? 2. અને આવી સંખ્યા આપીને આપણને પૂછે ભાઈ છેદમાં કેટલા છે, છેદમાં, તો આપણો જવાબ હોય 3. છેદમાં કેટલા બેટા? 3. 3. હવે આ વચ્ચે જે આડી લીટી છે ને, આડી લીટી એને કહેવાય છે ભાગાકારની લીટી. શું કહેવાય છે એને? આ ખાસ યાદ રાખજો. ઉપરવાળી સંખ્યાને અંશ કહેવાય, નીચેવાળી સંખ્યાને છેદ કહેવાય, અને વચ્ચેની જે આડી લીટી છે એ છે ભાગાકાર. શું કહેવાય બેટા એને? તો આને એમ પણ વંચાય 2/3. શું વંચાય? 2/3. અથવા એવું પણ વંચાય 2/3. 2/3. કેટલાને આટલું સમજ પડી ગઈ છે? ઓકે રેડી. તો અપૂર્ણાંક એટલે શું યાદ રાખવાનું? અંશ અને છેદ હોય એને કહેવાય અપૂર્ણાંક. અંશ અને છેદ હોય એને કહેવાય અપૂર્ણાંક. એના પછી અંશાધિક અપૂર્ણાંક. કયો અપૂર્ણાંક બેટા? અંશાધિક અપૂર્ણાંક. કોને યાદ છે અંશાધિક અપૂર્ણાંક કોને કહેવાય? હા બેટા? અશુદ્ધ. હા, પણ એની વ્યાખ્યા થોડી અંશાધિક અપૂર્ણાંકમાં અશુદ્ધ. અશુદ્ધ અપૂર્ણાંક બરાબર છે, પણ એના સિવાય બીજું હતું ને કઈ એની વ્યાખ્યા? હા બેટા? અસાંધિક કઈ રીતે લખાય આપણને? હા, 3/1. એટલે કે અંશાધિક નો મતલબ બેટા અંશ મોટો. અંશાધિક નો મતલબ અંશ મોટો. તો અપૂર્ણાંક તો હોય જ, પણ અંશાધિક અપૂર્ણાંકનું બીજું નામ છે અશુદ્ધ અપૂર્ણાંક. શું નામ છે બેટા? અશુદ્ધ અને અપૂર્ણાંક. યાદ રાખવાનું છે કે અંશાધિક અપૂર્ણાંકમાં અંશ મોટો હોય. અંશ કેવો હોય? મોટો. એટલે અંશાધિક અપૂર્ણાંક કેવો હોય ખબર? આવો હોય 5/2. તો ધ્યાનથી જોવાનું. 5/2 માં ધ્યાનથી જો બેટા. અંશ એટલે કે ઉપરવાળી સંખ્યા મોટી છે અને છેદવાળી સંખ્યા નાની છે. ઉપરવાળી સંખ્યા અંશ મોટો છે ને, અને છેદ નાનો છે. તો અંશ મોટો હોય એને કહેવાય અંશાધિક અપૂર્ણાંક. એનું બીજું નામ અશુદ્ધ અપૂર્ણાંક પણ છે. ખબર પડે છે કે? સિમ્પલ. અંશ મોટો એટલે અંશાધિક અપૂર્ણાંક. અંશ મોટો એટલે અંશાધિક અપૂર્ણાંક. હવે આમાં બીજા ઘણા બધા ઉદાહરણ લખી શકીએ આપણે બેટા. 10/7 પણ લખી શકીએ. જુઓ, બીજું પણ ઉદાહરણ લખી શકીએ. 3/2 પણ લખી શકો. રેડી? આટલું યાદ રાખવાનું છે. તો અંશાધિક અપૂર્ણાંક એટલે અંશ મોટો. અંશાધિક અપૂર્ણાંક એટલે અંશ મોટો. છેદાધિક અપૂર્ણાંક બોલો કોને કહેવાય? છેદાધિક અપૂર્ણાંક. છેદાધિક અપૂર્ણાંક કોને કહેવાય? હા બેટા? છેદ મોટો હોય. છેદાધિક અપૂર્ણાંકમાં શું મોટું હોય? છેદ મોટો. એટલે
એટલે જેને હજુ કદાચ બેટા તૈયાર કરવાનું બાકી છે એમને ખાસ તૈયાર કરી દેવું. જેનો છેદ મોટો હોય એને છેદાધિક અપૂર્ણાંક કહેવાય. સિમ્પલ. હવે આવીને આવી સંખ્યા આવી આ 5 ના છેદમાં 2 છે એમાં અંશ મોટો હતો એટલે અંશાધિક. હવે જુઓ આપણે 2 ના છેદમાં 5 કરી દઈએ. હવે છેદ મોટો થઈ ગયો એટલે એને કહેવાય છેદાધિક અપૂર્ણાંક. શું કહેવાય એને? છેદાધિક અપૂર્ણાંક. છેદાધિક અપૂર્ણાંકનું બીજું નામ કોઈને યાદ છે? બોલો બેટા. શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક. શું નામ હતું બેટા? શુદ્ધ અપૂર્ણાંક. તો અંશાધિકનું જેમ અશુદ્ધ નામ હતું, અંશાધિકનું શું નામ હતું? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક નામ હતું ને એમ છેદાધિક અપૂર્ણાંકનું બીજું નામ છે બેટા શુદ્ધ અપૂર્ણાંક. શું નામ છે? શુદ્ધ અપૂર્ણાંક. આ તમારે યાદ રાખવાનું છે. તૈયાર કરવાનું બાકી હોય તો તૈયાર કરી દેવાનું છે. સમજ પડી બધાને? નેક્સ્ટ મિશ્ર અપૂર્ણાંક. એમાં બે વસ્તુ આવતી હતી. એક તો પૂર્ણાંક પણ આવતા બેટા. શું આવતું? પૂર્ણાંક. અને બીજું આવતું અપૂર્ણાંક. બીજું શું આવતું બેટા? અપૂર્ણાંક. એટલે કેવી સંખ્યા આવતી? તો આવી સંખ્યા આવતી 2 પૂર્ણાંક 1/3. આવી સંખ્યા આવે ને એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. એને શું કહેવાય બેટા? મિશ્ર અપૂર્ણાંક. આ મિશ્ર અપૂર્ણાંકનું બીજું નામ છે પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક. શું નામ છે બેટા? પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક. રેડી? તો મિશ્ર અપૂર્ણાંક એટલે આવો હોય. એના ઘણા બધા ઉદાહરણ આપણે લખી શકીએ બેટા. તમને જ્યારે પણ આવું કોઈ ઉદાહરણ જોવા મળે એટલે તમારે તરત સમજી લેવાના મિશ્ર અપૂર્ણાંક છે. શું છે બેટા? મિશ્ર અપૂર્ણાંક. અને બીજા પણ ઉદાહરણ લખી શકીએ આપણે 4 પૂર્ણાંક 10/2. બીજા પણ ઉદાહરણ લખી શકીએ 9 પૂર્ણાંક 1/7. રેડી? તો આવા જે હોય મતલબ ત્રણ સંખ્યાઓ જે હોય એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. એને શું કહેવાય બેટા? મિશ્ર અપૂર્ણાંક. અંશાધિક અપૂર્ણાંક એટલે અંશ અને છેદ હોય. અંશાધિકમાં બેટા અંશ મોટો હોય, છેદાધિકમાં છેદ મોટો હોય. મિશ્ર અપૂર્ણાંકમાં આવું સ્વરૂપ આવે. હવે સમછેદી અપૂર્ણાંક ની વ્યાખ્યા કોને યાદ છે? બોલો બેટા જીએ. સમછેદી એટલે કે સરખા. સરખા પણ શું? હા બેટા સમછેદી અપૂર્ણાંકમાં શું સરખું હોય? અંશ. સરળ. હા બેટા અંશ સરખા. અંશ સરખા હોય. દક્ષ, છેદ સરખા. રાજવીર, છેદ સરખા. કુલદીપ. છેદ સરખા. યાદ રાખો બેટા સમછેદી. બેસી જાઓ. સમછેદી એટલે સમ એટલે સરખું અને છેદી એટલે છેદ. સમછેદીમાં છેદ સરખા હોય. સમછેદીમાં શું સરખું હોય? છેદ. તો યાદ રાખવાનું છે સમછેદીમાં બેટા છેદ સમાન હોય. શું સમાન હોય? છેદ. એટલે આવી ઘણી બધી સંખ્યા આપણે લખી શકીએ. 2/9, 7/9, 1/9. તો આ ત્રણે ત્રણ અપૂર્ણાંકમાં જો બેટા છેદ સરખા છે. છેદ કેવા છે? સરખા. બીજા પણ ઉદાહરણ છે બેટા 3/5, 2/5. તો આ જે સંખ્યાઓ છે એમાં જેમાં છેદ સરખા સરખા હોય એને કહેવાય સમછેદી. છેદ સરખા હોય એને શું કહેવાય બેટા? સમછેદી. અને છેદ અલગ હોય એને કહેવાય વિષમછેદી. છેદ અલગ હોય એને શું કહેવાય? વિષમછેદી. તો વિષમછેદીમાં યાદ રાખવાનું કે છેદ અલગ હોય. છેદ કેવા હોય મારા વાલાઓ? અલગ. એટલે આવું તમે કંઈ પણ લખી શકો. 1/7, 2/3, 9/11, 21/45, 13/18. જોઈ લો એકના પણ છેદ સરખા નથી. આમાં છેદ અલગ છે, આમાં છેદ અલગ છે, આમાં છેદ અલગ છે, આમાં છેદ અલગ છે, આમાં પણ છેદ અલગ છે. જેના છેદ સરખા એને કહેવાય સમછેદી. છેદ સરખા એને શું કહેવાય બેટા? સમછેદી. અને જેના છેદ અલગ એને કહેવાય વિષમછેદી. એને શું કહેવાય બેટા? વિષમછેદી. તો ફરી એકવાર આખું અપૂર્ણાંકના 5 પોઈન્ટ તમને રિવિઝન કરાયેલું 6 પોઈન્ટ છે. રેડી છો બધા? હા. યાદ રાખવાનું છે અપૂર્ણાંક માટેમાં બેટા અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદ હોય એને અપૂર્ણાંક કહેવાય.
અંશાધિક અપૂર્ણાંક કે જેનો અંશ મોટો હોય એને અંશાધિક અપૂર્ણાંક કહેવાય. છેદાધિક અપૂર્ણાંક એટલે કે જેનો છેદ મોટો હોય એને છેદાધિક અપૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંક એટલે જેનું આવું સ્વરૂપ હોય, પૂર્ણાંક પણ હોય અને અપૂર્ણાંક પણ હોય, એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. સમછેદી અપૂર્ણાંક એટલે કે જેના છેદ સરખા હોય એને સમછેદી કહેવાય. વિષમછેદી એટલે કે જેના છેદ અલગ અલગ હોય એને કહેવાય બેટા વિષમછેદી. શું કહેવાય? વિષમછેદી. અચ્છા, એ છે પોઈન્ટમાં કેટલાને કમ્પ્લીટ સમજ પડી ગઈ છે? આ 6 પોઈન્ટમાં કમ્પ્લીટ સમજ પડી હોય એ બેટા જરા મને હાથ ઊંચો કરીને કન્ફર્મ કરાવ. સીધો હાથ ઊંચો કરે. ઓકે, તને નથી ખબર પડી બેટા? નથી પડી? જરાય નહીં. આમ કરા કરે. ચલો ઠીક છે. તો આટલા પોઈન્ટ્સ બેટા આપણે યાદ રાખવાના છે. આ છે આ પોઈન્ટ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા હતા. હવે આજનું જે લેક્ચર છે ને એમાં મુખ્ય આપણે આ 2 પોઈન્ટ શીખવાના છે. તમે બધા રેડી છો? હા. મસ્ત અદાપ મારી ટટા બેસી જાઓ. ટટા. ઓકે. હવે બેટા આપણે જે મિશ્ર અપૂર્ણાંક ભણ્યા છીએ અહીંયા 1 2 3 4, એ મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ છીએ. મતલબ શું? સમજાવો. માની લો કે આપણી પાસે કોઈક એક સંખ્યા છે, અહીંયાથી જ લઈ લઈએ 2.1/3. આ એક સંખ્યા છે, ધ્યાન આપજો. આને કહેવાય બેટા મિશ્ર અપૂર્ણાંક. આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય, ધ્યાન આપજો. તો શું કરવાનું? તો સિમ્પલ, મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે સૌથી પહેલા બેટા તમારે આપેલી સંખ્યાનો છેદ એમનો એમ લખી દેવાનો. ધ્યાન આપજો. અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક છે આપણી પાસે. આ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે છેદ એમનો એમ એટલે કે 3m ના m. 3m ના m. રેડી? હવે યાદ રાખવાનું, છેદનો અને પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો. આ બેનો શું કરવાનો? ગુણાકાર. 3 અને 2 નો ગુણાકાર એટલે 3 દુ 6. 3 દુ 6 માં ઉપરના એક સાથે સરવાળો કરવાનો. 3 સ્ટેપ આવશે. છેદ એમનો એમ, છેદ એમનો એમ, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર અને ઉપરની સંખ્યાનો સરવાળો. ઉપરની સંખ્યાનો સરવાળો. તો જુઓ 3 દુ 6, 3 દુ 6 અને ઉપરવાળી સંખ્યા સાથે વત્તા કરી દેવાનો, વત્તા 1 વત્તા 1. તો આપણો જવાબ આવે 6 ને 1 7. 6 ને 1 7. 7 ના છેદમાં 3. કેટલા સમજાયું આટલું? ઓકે. હજુ આપણે 3 થી 4 ઉદાહરણ તમને કરાવતો હું, પાક્કું આવડી જશે. રેડી? અને ટ્રાય કરવા માટે પણ આના જેવા દાખલા હું તમને આપીશ. ફરી એકવાર જોઈ લઈએ બીજું એક્ઝામ્પલ. આમાંથી જ લઈ લઈએ 3.2. આ 3 સંખ્યા વાળું જે સ્વરૂપ છે એનું નામ છે બેટા મિશ્ર અપૂર્ણાંક. શું નામ છે? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના. શેમાં ફેરવવાના? સાદા અપૂર્ણાંક. સાદો અપૂર્ણાંક એટલે કેવો? આવો. પણ આ અપૂર્ણાંકનું બીજું પણ કંઈક નામ છે, ધ્યાનથી જુઓ. અંશ મોટો છે અને છેદ નાનો છે. અંશ મોટો હોય તો શું કહેવાય એને? અશુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય બેટા? અશુદ્ધ અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ છે. છીએ. તો બેટા આવું સ્વરૂપ થઈ છે. આ પહેલા ક્વેશ્ચનમાં કેટલાને ખબર પડી છે? ઓકે, અદાબ મારી બેસી. આ મિશ્ર અપૂર્ણાંક છે એને ફરી આપણે સાદા અપૂર્ણાંકમાં એટલે અશુદ્ધમાં ફેરવવાનું છે. કઈ જ નહીં કરવાનું બેટા, પહેલા તમારે છેદ એમનો એમ બોલો જરા. છેદ એમનો એમ. પણ છેદમાં કેટલા છે? 5. તો છેદમાં 5 છે એટલે 5 એમના એમ. હવે કોનો ગુણાકાર કરવાનો? તો 5 અને 3. વેરી ગુડ. 5 અને 3. 5 અને 3. તો 5 ગુણ્યા 3, 5 અને 3 નો ગુણાકાર, 5 નો ઘડિયો 3 સુધી બોલ્યો. 5 તારી 15. અને 2 નો શું કરવાનો બેટા? સરવાળો. વેરી ગુડ. ઉપરવાળી જે સંખ્યા હોય એની સાથે સરવાળો કરવાનો.
એની સાથે શું કરી દેવાનો? સરવાળો તમને આવડે જ છે. બોલો 15 ને 2 કેટલા થઈ જાય? 17. વેરી ગુડ. 17 ના છેદમાં 5. 17 ના છેદમાં 5. બોલો કેટલાને આવડી છે? રેડી? ઓકે. હવે જોવાનું અંશ મોટો છે ને છેદ નાનો છે. અંશ મોટો છે ને છેદ કેવો છે બેટા? નાનો. અંશ મોટો હોય તો આપણે નિયમ યાદ કરી લેવાનો. અંશ મોટો છે એટલા માટે અંશાધિક એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશાધિક અપૂર્ણાંક પણ કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક પણ કહેવાય અને સાદો અપૂર્ણાંક પણ કહેવાય. આપણે અત્યારે યાદ રાખીશું ખાલી સાદો અપૂર્ણાંક અથવા અશુદ્ધ અપૂર્ણાંક. ચલો આટલું તમને બધાને સમજાઈ જાય છે બેટા? હા. રેડી. હવે આના જેવું હજુ એક ઉદાહરણ લઈએ આપણે. અહીંયાથી જ લઈ લઈએ મિશ્રમાંથી. 4 ને કેન્સલ રાખીએ 9 વાળું લઈએ. 9 પૂર્ણાંક 1 ના છેદમાં 7. 9 પૂર્ણાંક 1 ના છેદમાં 7. તમે બધા રેડી છો? હા. કોણ કોણ રેડી છે? ઓકે. હવે પહેલા બેટા કરી દેવાનું બરાબર. શું કરી દેવાનું? બરાબર. સૌથી પહેલા શું લખવાનું? હા બેટા બોલ ને. હા 7 અને 9. 7 અને 9 બનાલાલ 7. 7 બેસી જાવ. ચલો સૌથી પહેલા બેટા છેદ લખવાનું. શું લખવાનું સૌથી પહેલા? છેદ. છેદ એટલે કે 7. તો બેટા પહેલા છેદ પાડી દેવાનો અને 7 લખી દેવાનો. રેડી? હવે બીજું સ્ટેપ આવે ગુણાકાર. શું આવે બેટા? ગુણાકાર. ગુણાકાર કોનો કોનો કરવાનો? 7 અને 7 નો. 7 અને 9. 7 અને 9. તો 7 9 કેટલા થાય? 63. 63 થાય. ઠીક છે ઘડીએ બોલ દેવાનું. તો 7 9 63 અને 1 નો શું કરવાનું બેટા? સરવાળો. વત્તા 1. તો આપણો જવાબ આવશે 64. 63 ને 1 64. અને 64 ના છેદમાં 7. હવે આમાં અંશ મોટો છે કે છેદ મોટો છે? અંશ. અને અંશ મોટો હોય તો શું કહેવાય બેટા એને? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક. કયો અપૂર્ણાંક કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક. ચલો આ 3 દાખલામાં પાકે સમજ પડી હોય એવા કેટલા છે? ઓકે બેટા રેડી. હવે ચોથા નંબરનો દાખલો. હજુ એક દાખલો પ્રેક્ટિસ કરી લઈએ આપણે. ધ્યાન આપજો. રેડી છે બધા? હા. તો હજુ એક દાખલો લઈ લઈએ. 10 પૂર્ણાંક 5 ના છેદમાં 3. રેડી છે બધા? હા. સૌથી પહેલા શું લખવાનું બેટા? જરા હાથ ઊંચો કરો. આ લાઈનમાં છેલ્લો છોકરો 3. વેરી ગુડ. એટલે કે બેટા છેદ એમનો એમ. છેદ એમનો એમ. હવે શું કરવાનું? જરા હાથ ઊંચો કરો. હા બેટા સૃષ્ટિ ગુણાકાર. કોનો કોનો ગુણાકાર કરવાનો રાજન? 3 અને 10 નો. ધ્યાનથી 3 અને 10 નો ગુણાકાર કેટલો થશે બેટા? 30. તો બેટા 3 અને 10 નો ગુણાકાર ઉપર લખવાનો. 3 એ દાન 30. રાજન હવે શું કરવાનું? હા બેટા સરવાળો. કોનો કોનો સરવાળો કરવાનો ભાઈ? કોનો સરવાળો કરવાનો? કોનો સરવાળો કરવાનો? ક્રિશ 30 અને 5 નો. 30 અને ઉપરવાળા 5 નો. 30 અને ઉપરવાળા 5 નો. આ તમારી યાદ રાખવાનું. આ ના બરાબર. 30 ને 5 બેટા 35. 35 ના છેદમાં 3. આવડી જાય ને આવડી જાય? આવડી જાય. પાક્કું? હા. ઓકે. તો આને કહેવાય બેટા અશુદ્ધ અપૂર્ણાંક. કેમ? કેમ કે અંશ મોટો છે. એને અંશાધિક પણ કહેવાય અને સાદો અપૂર્ણાંક પણ કહેવાય. અંશાધિક પણ કહેવાય અને આટલું કમ્પ્લીટ સમજ પડી ગઈ છે બધાને? હા. પાક્કું સમજ પડી ગઈ છે? હા. ઓકે. તો હવે એના પછીનો ટોપિક શીખતા પહેલા તમારે ઊભા થઈને 10 ઉપદેશ કરવાની છે. ચાલો ઊભા થઈ જાઓ.
મસ્ત બકાસું ખાઈ લો પહેલા. હા, ખાઈ લીધું? ચાલો કરો. 1 2 3 4 5 6 7 8 9 10. એ ભાઈ कोई को जोरदार हंसी नाखो चलो. ऐसे कौन हंसता? राक्षस को नहीं करो. हा 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 हंसो चलो. ऐसे कौन हंसता भाई? जोर थी हंसी दो चलो. पूरे के पूरे राक्षस लग गया. बेसिए तो અહીંયા સુધી બેટા સમજ પડી ગઈ? મસ્ત શાંતિથી બેસી જાઓ, ટટ્ટાર બેસી જાઓ. ઊંડો શ્વાસ લો, ધીમે રહીને છોડો. રોકી નહીં રાખતા, ટપકી જાઓ. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. એક વાત યાદ આવી કહી દો. કહી દો. હમણાં યોગ દિવસ ગયો ને, તો એક દાદા બેટા યોગ કરે, મતલબ શાંતિથી બેટા બેટા યોગ કરે. અને યોગ કોઈ ચોપડીમાંથી જોઈને નહીં કરે. એમના ઘરે મોટું એલઈડી લગાડેલું. શું લગાડેલું? મોટું ટીવી લગાડેલું, એમાં જોઈને કરે. પતંજલિ દાદા યોગ કરાવે. શ્વાસ રોકાડે અને શ્વાસ છોડાવે. દાદા પતંજલિ જેમ કરે એમ દાદા એમને જોઈ જોઈને કરે. શ્વાસ લે ઊંડો, રોકી રાખે. પતંજલિ બાબા ત્યાંથી કે એટલે છોડી દે. શ્વાસ રોકે ત્યાં પેલા જેટલી વાર રોકે ટીવીમાં એટલી વાર રોકી રાખે અને પછી છોડી દે. એક દિવસ યોગ કર્યા, બીજા દિવસ યોગ કર્યા, આમને રેગ્યુલર ચાલ્યું. દાદા એકદમ સ્વસ્થ થવા લાગ્યા, મસ્ત થવા લાગ્યા, દાદા ઉત્સાહી થવા લાગ્યા. અને અચાનક એક દિવસ દાદા ટપકી ગયા. રામ નામ હવે દાદા મરી ગયા એટલે આખો પરિવાર ભેગો થયો. દાદા મર્યા કેવી રીતે કોઈને ખબર જ નહીં પડે. બધાને પૂછપરછ કરી, ઘરમાં પૂછપરછ કરી. પછી લગભગ બધા બેઠા અડધો પોણો કલાક થયો ને પછી ખબર પડી કે દાદાનું મરવાનું કારણ શું હતું. દાદા શાંતિથી યોગ કરતા હતા. શ્વાસ ઊંડો લે, રોકી રાખે અને છોડી દે. પણ ક્યારે? ટીવી માંથી પેલા પતંજલિ બાબા કે ત્યારે. અને થયું એવું કે દાદાએ શ્વાસ લીધો અને લાઈટ ગયું. લાઈટ આવ્યું અંદરથી બાબાએ કીધું, લાઈટ આવ્યું નહીં અને દાદાએ શ્વાસ છોડ્યો નહીં. શ્વાસ રોકી રાખ્યો. દાદાએ શ્વાસ લીધો ને એટલે રામ નામ એવું થાય. દાદાએ પોતાનું મગજ વાપર્યું. આપણે આપણું મગજ વાપરવાનું તો પછી એવું થાય. દાદાની જેમ શ્વાસ લીધો રોકી જ રાખ્યું. રામ નામ ધ્યાન. બધાને ધ્યાન અહીંયા છે? ઓકે. આપણે શીખ્યા મિશ્ર અપૂર્ણાંક હોય તો સાદા અપૂર્ણાંકમાં ફેરવતા, મતલબ આવી સંખ્યા હોય તો આવા અપૂર્ણાંકમાં ફેરવતા. હવે સાદા અપૂર્ણાંકમાંથી પાછું આપણે મિશ્રમાં ફેરવતા શીખવાનું છે. સાદા અપૂર્ણાંકમાંથી શેમાં ફેરવતા શીખવાનું છે બેટા? મિશ્રમાં. એટલે કે હું તમને અત્યારે આ જ સંખ્યાઓની પ્રેક્ટિસ કરાવીશ. કાલે નવી સંખ્યાઓ આપીશ, પણ અત્યારે આ જ સંખ્યાઓની પ્રેક્ટિસ કરાવીશ. ધ્યાન આપજો. માની લો કે આપણી પાસે પહેલી સંખ્યા કંઈક આવી છે બેટા. બધાનું ધ્યાન અહીંયા છે? પહેલી સંખ્યા આવી છે 35/3. 35/3. આ તો અશુદ્ધ અપૂર્ણાંક છે. કેમ? કેમ કે અંશ મોટો છે, હે ને? સાદો અપૂર્ણાંક છે. કેમ? કેમ કે અંશ મોટો છે. તો સાદા અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવવા માટે એક રીત છે. આમ તો ઘણી બધી શોર્ટકટ રીત છે, પણ આપણે એને પ્રોપર ભાગાકારની રીતથી શીખીશું. કેમ?
કે આને કહેવાય 35/3. શું કહેવાય? 35/3. તમારે કે માથાકૂટ ના કરવા, તમને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરફાર કરતા નહીં આવડે તો ચિંતા કરવાની નહીં, બસ ટટ્ટાર બેસીને અહીંયા ધ્યાન આપવાનું. હું શીખવાડી દઉં. શીખવું છે બધાએ? હા. તો જો સૌથી પહેલા બેટા 35 એમના એમ લખી દેવાના. 35/3 આવી રીતે ભાગાકાર લખાય. 35/3 ભાગાકાર કરવાનો. શું કરવાનું ખાલી? પહેલા બેટા આ 3 છે એને 3 થી વધવા દેવાનો, એટલે 3 નો ઘડિયો 3 થી વધવા દેવાનો નહીં. 3 એકા 3 દુ 6 થાય ને, એ વધી જાય એટલે આપણે લખવાના 3 એકા 3 એકા બાદબાકી કરી દેવાની. 3 માંથી 3 જાય તો 0. હવે 3 ના ઘડિયામાં 0 ના આવે એટલે બેટા ઉપરથી 5 ની વારી બાકી રહે, 5 ને નીચે ઉતારી લેવાના 0 ની બાજુમાં. ક્યાં ઉતારી લેવાના? 0 ની બાજુમાં. રેડી? હવે 3 નો ઘડિયો 5 થી વધવા ના દેવાનો, તો આપણે બોલીએ 3 એકા 3 દુ 6. 3 દુ 6 તો વધી જાય ને, તો આપણે ખાલી લખવાના 3 એકા 3. શું લખવાનું બેટા? 3 એકા. રેડી? બાદબાકી કરી દેવાની પાછી બીજા સ્ટેપમાં. 5 માંથી 3 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2. હવે આગળ કોઈ સંખ્યા બાકી નથી એટલે આટલે આપણો દાખલો હાલ પૂરતો ઓકે સ્ટોપ કરી દેવાનો. હવે ભાગાકાર કેટલા આવડે છે? જો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર નહીં આવડતા હોય બેટા, તો આપણા ગ્રુપમાં પણ લિંક નાખેલી છે, આપણી એપ્લિકેશનમાં પણ વિડીયો અપલોડ કરેલા છે, અને આપણી YouTube ચેનલમાં પણ સરવાળા, બાદબાકી, ગુણાકારના વિડીયો અપલોડ કરેલા છે, અને આ અઠવાડિયામાં ભાગાકારનો પણ વિડીયો બનાવી દઈશ. તો તમારે જો ના આવડતું તો ખાસ શીખી લેવાનું છે. તમે સ્કૂલમાં જતા હોય તો સ્કૂલના ટીચર પાસે શીખી લેવાના, ટ્યુશનમાં આવતા હોય તો ટ્યુશન ટીચર પાસે શીખી લેવાના. તમને ના આવડતા હોય તમારે મને કહેવાનું, હું તમને શીખવાડી દઈશ. પણ ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી આવડવા ખૂબ જરૂરી છે, ખાસ યાદ રાખજો. ઘડિયા આવડવા ખૂબ જરૂરી છે, ખાસ યાદ રાખજો, નહીં તો એક પણ દાખલા નહીં આવડશે બેટા. સમજાય છે બધાને? હા. યાદ રાખજો. બસ આટલું કરવાનું. પછી આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવા માટે રાઉન્ડ યાદ રાખવાનો. શું યાદ રાખવાનું બેટા? રાઉન્ડ. એટલે આવું પહેલા ઉપરના જેમ પહેલા આપણે શું લખતા બેટા? છેદ એમનો એમ. એટલે કે 3 એમના એમ. 3 એમના એમ. આમાં 3 ક્યાં હોય ખબર? અહીંયા હોય. ઓકે, તો 3 તો લખાઈ ગયા. 3 પછી રાઉન્ડ યાદ રાખવાનો આવે. 3 પછી 11. 3 પછી 11. પણ એ 11 ને ક્યાં લખવાના? 3 પછી 11 અહીંયા લખવાના બેટા. અહીંયા 3 પછી 11. અને બાકી રહ્યા 2. કેટલા રહ્યા બેટા? 2. 2 ને ક્યાં લખવાના ખબર? અહીંયા ઉપર લખવાના. ક્યાં લખવાના? ઉપર. સમજાય છે? હા. તો 11 તરી 33 ને 2 35. 11 તરી 33 ને 2 35. 35. તો ફરી સમજાઈ દઉં છું, ધ્યાન આપજો. પહેલા બેટા છેદમાં 3 ના 3. છેદમાં 3 ના 3 પછી કોણ આવે? 11. 3 પછી કોણ આવે? 11. 11 પછી કોણ આવે? તો 2. 11 પછી કોણ આવે? તો 2. આથી નીચે વધે એને હંમેશા ઉપર લખવાના. ક્યાં લખવાના? ઉપર. ઓકે, તો આ થઈ ગયું બેટા આપણો મિશ્ર અપૂર્ણાંક. આ શું થઈ ગયો આપણો? મિશ્ર અપૂર્ણાંક. અને આ મિશ્ર અપૂર્ણાંકમાં કેટલાને સમજ પડી છે? ઓકે, કદાચ ના સમજ પડી તો ફરી એક દાખલો શીખવાડો, ધ્યાન આપજો. ચલો એના બીજો 64 ના છેદમાં 7 લઈ લઈએ આપણે. પેલા અપૂર્ણાંક વાંચીએ આપણે. બીજો દાખલો 64 ના છેદમાં 7. આને આપણે મિશ્રમાં ફેરવવું છે. શેમાં ફેરવવું છે બેટા? મિશ્ર. બધાનું ધ્યાન અહીંયા છે. હા. ઓકે, 64/7. 64/7 નહીં આવડે તો ચિંતા કરવાની નહીં, બાજુમાં ભાગાકાર કરી દેવાનો. શું કરવાનું બાજુમાં? ભાગાકાર. 64/7. 7 નો ઘડિયો બોલવાનો, પણ 7 નો ઘડિયો બેટા 6 થી વધવા નહીં દેવાનો. પણ 7 એકા તો ડાયરેક્ટ 7 આવે, 6 આવતા નથી. 7 તો 14 આવે, 6 આવે. હા. તો જ્યારે પહેલી સંખ્યા બહારવાળી સંખ્યાના ઘડિયામાં નહીં આવે ત્યારે તમારે બે સંખ્યા ભેગી કરી લેવાની. શું કરી લેવાની? બે સંખ્યાને ભેગી.
સમજાય છે? હા. બે સંખ્યાને ભેગી કરો તો હવે બની ગયા 64. કેટલા બની ગયા બેટા? 64. 7 નો ગુણ્યો આપણે 64 થી વધવા દેવાનો નહીં. તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક, 7 પંચા, 7 છમ, 77, 7 આઠા, 7 નવા, 7 દાર, 70 વધી જાય એને લખવાનું, એની આગળ વાળું લખવાનું. કઈ લખવાનું? એની આગળ. એટલે કે 7 નવા 63, 7 નવા 63. બાદબાકી કરી દેવાનું. 4 માંથી 3 જાય તો 1, 6 માંથી 6 જાય તો 0. દેખો બેટા, આ બંને સંખ્યાની ગણતરી થઈ ગઈ એટલે અહીંયા પૂરતો આપણે હાલ દાખલો પૂરો કરી દેવાનો. અપૂર્ણાંક પૂરો. ઠીક છે? હવે જવાબ શું આવ્યો? તો પહેલા આપણે લખવાનું છેદ m નો m. બોલો બેટા. એટલે કે 7 m ના m. 7 m ના 7 પછી કોણ આવે? તો અહીંયા જોઈ લો. 7 પછી કોણ આવે ભાઈ? 9. કોણ આવે બેટા? આગળ લખવાના 9. આગળ લખવાના 9. અને એના પછી કોણ આવે ભાઈ? 1. કોણ આવે? 1. એને લખવાના ઉપર. એને ક્યાં લખવાના બેટા? ઉપર. આવું સ્વરૂપ બની જાય તો આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. આને શું કહેવાય બેટા? મિશ્ર અપૂર્ણાંક. કેટલાને સમજ પડી છે? આવડી છે એવું લાગે છે કે? હા. તો આટલું આપણે ધ્યાન રાખવાનું છે. તો બેટા આવી રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. હવે હાલમાં હું તમને આ મિશ્ર અપૂર્ણાંક વાળા બે જ દાખલા પ્રેક્ટિસ કરાવું છું. બાકીના દાખલા હું તમને આવતીકાલે શીખવાડીશ. સમજ પડી ગઈ? પણ આજે આપણે જે શીખ્યા છીએ એટલે આ શીખ્યા છીએ, આ શીખ્યા છે અને આ શીખ્યા છે બેટા, એ તમારે પૂરેપૂરું લખીને તૈયાર નોટમાં પણ કરી દેવાનું, મોઢે પણ તૈયાર કરી દેવાનું. સમજાય છે બધાને? કેટલાને સમજ પડે છે? ઓકે, રેડી. તો આજે આપણે શું શીખી ગયા એક ફટાફટ રિવિઝન કરી લે. ટટ્ટાર બેસી જાઓ. તો બેટા આજના લેક્ચરમાં આપણે શીખ્યા કે અપૂર્ણાંક કોને કહેવાય? અંશ અને છેદ. અંશાધિક અપૂર્ણાંક કોને કહેવાય? તો અંશ. છેદાધિક અપૂર્ણાંક કોને કહેવાય? તો છેદ. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો મિશ્રપૂર્ણાંક પણ આવે અને અપૂર્ણાંક. સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો છેદ સરખા. વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો છેદ અલગ. ત્યાર પછી બેટા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા અને સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા. આ આજે ભણ્યા આપણે. આજે જે ટોપિક ભણ્યા એમાં બધાને સમજ પડી ગઈ છે? હા. કોને કોને કમ્પ્લીટ સમજ પડી ગઈ છે? ઓકે બેટા, તો મસ્ત અક્ષરે લખી તૈયાર કરી દેવાનું છે. પણ અગત્યની સૂચના ધ્યાન આપો. ગઈકાલે જે આપણે ટોપિક શીખ્યા હતા એ ટોપિકના 10 દાખલા અને આજે જે ટોપિક શીખ્યા છે આપણે એને લગતા 10 દાખલા, આ બંનેની પીડીએફ હું આજે ગ્રુપમાં નાખી દઈશ. સાથે સાથે આપણી એપ્લિકેશનમાં પણ એ પીડીએફ જે છે એ હું નાખી દઈશ અને બેટા YouTube ચેનલ જે છે એમાં પણ આ વિડિયો અપલોડ થશે. તો જો તમને કદાચ કોઈ ટોપિકમાં ના સમજ પડે તો પહેલા તમારે મને પૂછવાનું છે. પણ ઘરે ભણતા ના સમજ પડે તો તમે YouTubeમાં આ વિડિયો જોઈ શકશો. આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં પણ આ વિડિયો તમે જોઈ શકશો. સમજાય છે બધાને? હા. આટલું આપણે ધ્યાન રાખવાનું છે. મસ્ત અક્ષરે લખો અને તૈયાર કરી દો. ઓકે બેટા, ચાલો લખી દો.